નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ પોર્ટલના વિશેષ કાર્યક્રમ વેધર પોર્ટલમાં. તો 2 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છે. તમે અમદાવાદમાં હાલ જોઈ શકો છો. આ અમારી ઓફિસની બહારના દ્રશ્યો છે. હાલમાં વરસાદ જે છે શરૂ થઈ ગયો છે. આમ તો સવારથી જ જે છે વરસાદની શરૂઆત થઈ છે. અત્યારે ફરી એકવાર વરસાદ જે છે એ શરૂ થઈ ગયો છે. તો આજે આપણે જાણીશું વિંડીના માધ્યમથી, ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી કે અમદાવાદમાં અને ગુજરાતમાં કેટલા દિવસ વરસાદ પડશે અને કયા વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડશે, કયા વિસ્તારોમાં વોર્નિંગ આપવામાં આવી છે. આ તમામ અપડેટ્સ આપણે જાણીશું. તમે જોઈ શકો છો અમદાવાદમાં જે છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા આપણે જે સેટેલાઇટ ઇમેજ આવી છે એ જોઈશું. તો તમે ગુજરાતમાં જોઈ શકો છો આખું વાદળો જોવા મળી રહ્યા છે. એટલે ગુજરાતમાં 1-2 દિવસ તો વાદળછાયું વાતાવરણ જે છે રહેવાનું જ છે. હવે આપણે વિંડીમાં જોઈશું. તો અત્યારે જે છે તમે જોઈ શકો છો આ જે લુણાવાડાનો જે આખો વિસ્તાર છે ઈડર સાઈડનો, ત્યાં વરસાદી સિસ્ટમ જે છે એ સૌથી વધુ અત્યારે સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે બાયડ, લુણાવાડા, ઈડર આ તમામ જગ્યાએ જે છે અતિ ભારે વરસાદ જે છે વરસી શકે છે. એના સિવાય ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજે વરસાદી માહોલ જે છે એ રહેશે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો પાલનપુરમાં ભારે વરસાદ જે છે એ રહી શકે છે. તમે જોઈ શકો છો આ પાલનપુર અને તેની આસપાસના વિસ્તાર, દાંતા છે, ખેરાલુ છે, આ તમામ જગ્યાએ છે એ ભારે વરસાદ હાલમાં બતાવી રહ્યા છે. આ સિસ્ટમની અસર જે છે એ ખેડબ્રહ્મા સાઈડ પણ જોવા મળશે, હિંમતનગરમાં જોવા મળશે, વિજાપુરમાં જોવા મળશે, પ્રાંતિજમાં પણ અતિ ભારે વરસાદ જે છે એ રહી શકે છે. એના સિવાય જો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો હાલમાં દક્ષિણ ગુજરાતમાં એટલો બધો વરસાદ નથી બતાવી રહ્યા. સુરતમાં, નવસારીમાં અહીંયા જે છે વરસાદ વરસી શકે છે. વલસાડમાં પણ વરસાદ જે છે અત્યારે વરસી શકે છે. એના સિવાય હવે કચ્છની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો કચ્છ માટે હાલમાં કોઈ વોર્નિંગ નથી જોવા મળી રહી. એના સિવાય સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો દ્વારકામાં આ વખતે સૌથી ઓછો વરસાદ જે છે પડ્યો છે. ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે, પણ હજી દ્વારકામાં જોઈએ એટલો વરસાદ નથી આવી રહ્યો. એના સિવાય જો અન્ય વિસ્તારોની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો સાવરકુંડલા, ધારી, બગસરા, અમરેલી, લાઠી, વાડિયા, જેતપુર આ તમામ જગ્યાએ જે છે એ અત્યારે ભારે વરસાદ જે છે બતાવી રહ્યા છે. એના સિવાય જો દરિયાકાંઠાની જો આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો પોરબંદરથી નીચેની સાઈડ જે છે એ વરસાદી માહોલ જે છે એ જોવા મળશે. વેરાવળમાં જે છે વેરાવળમાં વરસાદ જોવા મળશે. એના સિવાય હવે આપણે આવનારા સમયની જો વાત કરીએ કે આજે સાંજે કેવો માહોલ રહેશે, તો સાંજે 6 વાગ્યાની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો એક સિસ્ટમ બાયડ બાજુમાં એક્ટિવ છે, બીજી જે સિસ્ટમ છે એ રાજુલા સાઈડ એક્ટિવ છે, જેના કારણે મહુવામાં ભારે વરસાદ જે છે પડી શકે છે. સાવરકુંડલામાં ભારે વરસાદ જે છે એ પડી શકે છે. અમરેલી, ધારી આ તમામ જગ્યાએ જે છે અતિ ભારે વરસાદ જે છે એ વરસી શકે છે અને એની અસર રાજકોટમાં, બોટાદમાં પણ જોવા મળશે. એના સિવાય તમે જોઈ શકો છો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ જોવા મળશે. આ સિસ્ટમ જે છે એ આગળ વધીને બાયડ બાજુ એક્ટિવ થશે, જેના કારણે આની અસર આ વિસ્તારમાં તો રહેશે જ, બાયડની આસપાસના, પણ તેના સિવાય બાલાસિનોરમાં એટલે કે મહીસાગરમાં પણ વરસાદ જે છે એ ભારે વરસાદ આવી શકે છે. હિંમતનગરમાં પણ જે છે આ સિસ્ટમની અસર જોવા મળશે. એના સિવાય સુરતની જો વાત કરીએ તો સુરતમાં પણ આજે વરસાદ જે છે એ રહેશે. વલસાડમાં રહેશે, ચીખલી, નવસારી તમામ જગ્યાએ, વાપીમાં જે છે એ વરસાદ જોવા મળશે. પણ આજે સાંજે ખાસ તો મહુવા, રાજુલા વાળો જે વિસ્તાર છે ત્યાં અને બાયડ આ 2 જગ્યાએ વિંડીમાં ભારે વરસાદ બતાવી રહ્યા છે. એના પછી જો 9 વાગ્યા પછીની વાત કરીએ એટલે કે રાત્રિની જ વાત કરીએ તો બોટાદમાં વરસાદ જે છે વરસાદની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બોટાદનો આખો વિસ્તાર જે છે ત્યાં સુરેન્દ્રનગરમાં એટલે કે ચોટીલા, સાયલા આ તમામ જગ્યાએ પણ આજે વરસાદ વરસી શકે છે. એના સિવાય વિરમગામમાં જે છે વિરમગામમાં પણ વરસાદ બતાવી રહ્યા છે. અમદાવાદમાં તો આજે વરસાદ રહેવાનો જ છે, એટલે અમદાવાદીઓ જે છે એ વહેલા ઘરે જતા રહેજો. અમે પણ આજે
છુટ્ટી માંગી જોઈશું સર પાસેથી. એનીવેઝ હવે ન્યૂઝની જે વાત કરીએ તો સુરતમાં વરસાદ જે છે આજે સાંજે ભારે વરસાદની આશંકાઓ વિંડીમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આપણે આવતીકાલની વાત કરીએ કે આવતીકાલે કેવો વરસાદી માહોલ રહેશે. તો સવારમાં તમે જોઈ શકો છો, સવારમાં આજે આખો વિસ્તાર છે જંબુસર વાળો, કરજણ છે, વડોદરાની આસપાસ, પેટલાદ, આણંદ, આ તમામ જગ્યાએ જે છે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એટલે આવતીકાલે સવારે વડોદરા અને એની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. એના સિવાય નડિયાદમાં પણ ભારે વરસાદ રહેશે, અમદાવાદમાં વરસાદ રહેશે, બાલાસિનોરમાં જે છે આવતીકાલે વરસાદ જોવા મળશે. એના સિવાય તમે જોઈ શકો છો ગોધરામાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે, ગોધરાની આસપાસ પણ ભારે વરસાદ રહી શકે છે. સવારમાં 9 વાગ્યા પછી તમે જોઈ શકો છો વડોદરામાં સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ થશે. આવતીકાલે વડોદરામાં એક સિસ્ટમ એક્ટિવ થશે, જેના કારણે વડોદરાની આસપાસનો આખો જે વિસ્તાર છે, બોરસદ છે, પાલેજ છે, આ તમામ જગ્યાએ અતિ ભારે વરસાદ રહેશે. અને એની અસર તમે જોઈ શકો છો ભરૂચમાં પણ કાલે ભારે વરસાદ રહેશે. અંકલેશ્વરમાં જે છે એલર્ટ બતાવી રહ્યા છે. એટલે કાલે 2 સિસ્ટમ સક્રિય રહેશે. એક તો વડોદરામાં એક્ટિવલી એક સિસ્ટમ છે, ત્યાં ભારે વરસાદ રહેશે, અને બીજી જે સિસ્ટમ છે એ છોટાઉદેપુરમાં રહેશે. એટલે છોટાઉદેપુરના આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આવતીકાલે છે. આવતીકાલે આ 2 જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. સવારના સમયમાં 2 જગ્યાએ જે છે સિસ્ટમ એક્ટિવ છે. બાકી સૌરાષ્ટ્રમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં કે પછી ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં અહીંયા ક્યાંય સવારે વરસાદની આશંકાઓ હાલમાં તો નથી બતાવી રહ્યા. ત્યારબાદ બપોર પછીની જો વાત કરીએ તો આ સિસ્ટમ જે છે એ મહારાષ્ટ્ર બાજુમાં, રાજસ્થાન બાજુમાં ખસકી જશે. એટલે પછી સૌરાષ્ટ્રમાં કાલે એટલો બધો વરસાદ નહીં રહે, પણ 4 વાગ્યાની આસપાસ તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, કડી, માણસા, એટલે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. એના સિવાય જો વાત કરીએ તો ખેડબ્રહ્મા એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ જે છે આવતીકાલે જોવા મળશે. બપોરના સમયમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં હાલ પૂરતું વિંડીમાં ક્યાંય વરસાદ નથી બતાવી રહ્યા. સેમ કચ્છમાં પણ ક્યાંય વરસાદી માહોલ હાલ નહીં જોવા મળે આવતીકાલે. તમે જોઈ શકો છો આ સિસ્ટમ જે છે ત્યારબાદ જે બોર્ડરનો વિસ્તાર છે ગુજરાતનો ત્યાં એક્ટિવ થશે. એટલે કે ગોધરા બાજુમાં અને દાહોદ બાજુમાં જે છે કાલે વરસાદ રહેશે. વાપીમાં પણ આવતીકાલે 4 વાગ્યાની આસપાસ જે છે વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારબાદ જો સાંજની વાત કરીએ તો 10 વાગ્યા પછી ઓવરઓલ ગુજરાતમાં ક્યાંય વરસાદ નહીં જોવા મળે. તમે જોઈ શકો છો લુણાવાડાની આસપાસ જે છે ત્યાં વરસાદ જોવા મળશે. બાકી ક્યાંય એટલો બધો એક્ટિવ વરસાદ નથી દેખાઈ રહ્યો હાલ પૂરતો. હવે આપણે ફાઇનલી 14 તારીખે પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો 14 તારીખે સવારના સમયમાં તો ક્યાંય વરસાદ નથી બતાવી રહ્યા હાલ વિંડીમાં. બપોર પછીની વાત કરીએ તો આખો દિવસ ક્યાંય વરસાદ હાલ તો એટલે કે આજે અને કાલે જ વરસાદ વરસી શકે છે. એમાં પણ મહીસાગર જે છે ત્યાં વધારે વરસાદ રહેવાનો છે. હવે આપણે ગવર્મેન્ટની વેબસાઇટમાં જોઈ લઈએ ત્યાં શું બતાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો અત્યારનું જે આ ફોરકાસ્ટ છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ ત્યાં આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો આ જ્યાં વરસાદ વરસાદ એવો છે ને જ્યાં જોઈએ છે ત્યાં આવતો નથી, જ્યાં નથી જોઈએ ને ત્યાં બહુ બધો આવી જાય છે. તમે જોઈ શકો છો જુનાગઢ છે, ગીર સોમનાથ છે, દ્વારકા છે, તમામ જગ્યાએ હાલ કોઈ વોર્નિંગ નથી. એટલે કે આ તમામ જગ્યાઓએ વરસાદ નહીં વરસે. બાકી કચ્છ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર આ તમામ જગ્યાએ યલો એલર્ટ બતાવી રહ્યા છે. એટલે કે હાલ આ તમામ વિસ્તારમાં વોચ રાખવામાં આવી રહી છે. લાઇટ રેન એટલે કે હળવો વરસાદ અહીંયા થઈ શકે છે. બાકી મોરબી, જામનગર આ તમામ જગ્યાએ હાલ કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી રહી. ઓરેન્જ એલર્ટની જો વાત કરીએ તો બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે ભારે વરસાદ બનાસકાંઠામાં વરસી શકે છે, સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે, અરવલ્લીમાં, મહીસાગરમાં, પંચમહાલ, દાહોદ આ તમામ જગ્યાએ જે છે એ ભારે વરસાદની હાલમાં વોર્નિંગ બતાવી રહ્યા છે. અને પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ 3 જિલ્લાઓ એવા છે જ્યાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે કે આવનાર સમયમાં પણ આ 3 જિલ્લાઓમાં જે છે એ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે જેમ તમે વિંડીના માધ્યમથી જોયું
સૌરાષ્ટ્રમાં એટલી બધી વોર્નિંગ નથી આપવામાં આવી, પણ દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર એટલે કે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જે છે, મહીસાગર, દાહોદ, આ તમામ જગ્યાઓ જે છે એ ભારે વરસાદ વરસી શકે છે. બાકીનું ઓવરઓલ જે છે ત્યાં અન્ય કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી. બીજું કે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, એના કારણે પણ વરસાદી માહોલ જે છે એ રહેવાનો છે. તો આ હતું ન્યૂઝ પોર્ટલનું વેધર પોર્ટલ એપિસોડ, જ્યાં તમે કયા પ્રકારનો વરસાદ રહેવાનો છે આવનાર સમયમાં એ જાણ્યું. તો તમે આ વિશે શું વિચારો છો ને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.